પાત્રમાં છે વિમલભાઈ મોદી. અભયકુમાર જ્યારે પ્રભુના દર્શન કરવા માટે જાય છે ત્યારે તેમના પગ ખુલ્લા હોવાથી રસ્તામાં એક કાંટો એમના પગમાં ઘૂસી જાય છે. અભયકુમાર ચીસ પાડે છે અને ત્યાં જ બેસી જાય છે અને કાંટો કાઢવાની કોશિશ કરે છે. એ જ વખતે રાજગૃહના કુખ્યાત કસાઈ કાલસૂર્યાનો એકનો એક પુત્ર સુલસ શિકારની તપાસમાં ભટકતો હોય છે. એ અભયકુમારને જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને બોલી ઉઠે છે, અરે મગધના મહામંત્રી આવા જંગલમાં એકલા ક્યાં જઈ રહ્યા હશે? પ્રણામ મહામંત્રી સ્વર, આવા જંગલમાં આપણે ખુલ્લા પગે ક્યાં જઈ રહ્યા છો? અરે પેલા કાંટો તો કાઢી દે પછી કહું. આપ ક્યાં જઈ રહ્યા છો મંત્રી સ્વર? હું ભગવાન મહાવીરના દર્શન કરવા જઈ રહ્યો છું. આ ભગવાન મહાવીર કોણ છે? અરે તું ભગવાન મહાવીરને નથી ઓળખતો? તે તો ગજબના વેદ રાજ છે. જેમ તે મારા પગમાંથી સૂળ કાઢી આપીને તેમ આપણામાં રહેલા હિંસાદી તત્વો દૂર કરાવી આપણું કલ્યાણ કરાવી દે છે. હું તેમની સેવા વંદના પરિપાસના કરવા જાઉં છું. તો હું આપની સાથે આવી શકું? હા જરૂરથી. ભગવાનના દ્વાર તો બધા માટે ખુલ્લા છે. ચાલો જઈએ. બંને પ્રભુ પાસે આવી વંદન કરે છે. પ્રભુ દેશના આપે છે. સર્વ જીવો જીવા ઈચ્છે છે. કોઈ પણ જીવને મરવું ગમતું નથી. બધા જીવો સુખ શાંતિ ઈચ્છે છે. માટે જ કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. બધા જીવોને પોતાના પ્રાણની જેમ રક્ષા કરવી તે જ પરમ ધર્મ છે. પ્રભુના પ્રવચનનો પ્રભાવ સુલેસ ઉપર પડે છે અને ઊભો થઈ અને સ્થૂળ પ્રાણાતિક વ્રત લે છે. સુલસ સુવ્રતી બની જાય છે. પ્રભુ પ્રભુ મેં ખૂબ હિંસા કરી છે, ખૂબ હિંસા કરી છે. હવે હિંસા નહીં કરવાનો સંકલ્પ લઉં છું. યથા સુખમ દેવાનું પ્રિય. બોલો ભગવાન મહાવીર સ્વામી ભગવાન કી જય. રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર વિરાજમાન છે. શ્રેણિક રાજા તેમના પરિવાર સાથે પધારે છે. શ્રેણિક રાજાના પાત્રમાં છે હરમેશભાઈ ઠોસાણી તથા જેલરા રાણીના પાત્રમાં છે હિરલબેન ઠોસાણી. નમો જીનાનમ નમો જીનાનમ નમો જીનાનમ. પ્રભુ મારું આયુષ્ય પૂર્ણ કરીને હું ક્યાં જઈશ? હે રાજન, તું આ મનુષ્ય ભાવનું આયુષ્ય પૂર્ણ કરીને આવતા ભાવમાં પ્રથમ નર્કમાં જવાનો છું. પ્રભુ પ્રભુ આપના ચરણોનો સેવક નરકમાં જશે તો લોકો નિંદા કરશે કે ભગવાન મહાવીરના પરમ ભક્ત નરકમાં ગયો. હે પ્રભુ મારી નરકીથી મને નિવારો. પ્રભુ મને તારો, પ્રભુ મને તારો. હે માન શ્રેણી, તું ચિંતા ન કર. આવતી ચોવીસીમાં મારી જેમ તું પણ તીર્થંકર પદને પામીને ધર્મસંઘની રચના કરી કડાણ કમાણના મોહ કરતી, અર્થાત કરેલા કર્મો ભોગવ્યા વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી. પ્રભુ મારું નરકનું આયુષ્ય ક્યારે બંધાયું? હે મગધના નરેશ, જ્યારે તું જંગલમાં શિકાર કરવા ગયો હતો ત્યારે તે બચ્ચા સમેત મુગલાને મારીને અહંકાર કર્યો હતો કે મારા જેવું બળવાન બીજું કોઈ જ નથી. ત્યારે જ તારું નરકનું આયુષ્ય બંધ પડ્યું હતું. તે પાપ કરીને ગર્વ કર્યો હતો, તેથી જ તારું વિકાસશીલ આયુષ્યનું બંધ પડ્યું હતું. શ્રેણી, તારે આ કર્મો ભોગવવા જ પડશે. પ્રભુ કૃપા કરો, કૃપા કરો. ઓહો, આ સંસાર સાગરની જેમ અમાપ છે. તેનું કારણ છે કર્મબંધ. માટે જ કોઈ પણ જીવની હિંસા કરશો નહીં. બધાના જીવ રક્ષા પોતાના પ્રાણની જેમ કરશો. અહિંસા પરમો ધર્મ. હે ભવ્ય જીવો, યાદ રાખજો, છેદશો તો છેદાવું પડશે, ભેદશો તો ભેદાવું પડશે. જે રસે કર્મ બાંધશો તે જ રસે કર્મ ભોગવવા પડશે. માટે જ કર્મ બાંધતા પહેલા સાવધાન રહેજો, તો સુખી થશો.
मुझे लड़े हयूं हिबका भरी मेरी रहे जीवा चाहूं तो जीवाતું નથી મરવા ચાહું તો મરાતું નથી હે કલ્યાણકારી માર્ગના કિનારા, મોક્ષ માર્ગના કિનારા, ધર્માર્ગના સહારા, હે પ્રભુ કોઈએ પણ રાગ અને મમતાના કારણે એના અશુભ કર્મને ભોગવતી વખતે અદલાબદલી કરી શકાય કે નહીં? હે ભવ્ય જીવો, સંસારમાં જે કોઈ પણ જીવ પોતાના કુટુંબ પરિવાર માટે જે કોઈ પણ પાપ કર્મ બાંધે છે તેને તે સ્વયંને જ ભોગવવા પડે છે. કર્મના ઉદયકાળમાં કોઈનો સાથ સહકાર અપાતો નથી. માટે જ સમજી સમજીને કરો પાપથી વિરામ, પામો ધર્મમાં વિશ્રામ. ત્યાગી દો પાપ તમામ, મળશે અવશ્ય મુક્તિધામ, મળશે અવશ્ય મુક્તિધામ. ધન્યવાદ ધન્યવાદ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. પરમાત્માના પ્રભાવે ગાયોના દૂધ વધ્યા, ગોવાળો બધા ખુશ થઈ ગયા. શ્રેણીક રાજાને વધામણી દેવા આવે છે. ગોપાલના પાત્રમાં છે દીપેશભાઈ વખારી.